અમદાવાદમાં ફરી એકવાર રફતારનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના જ એક નેતા હોવાની વાત મળી રહી છે. પૂર્વ એમએલએ હિંમતસિંહ પટેલના ભાણિયાએ અકસ્માત સર્જવાની વાત મળી રહી છે. દારૂ પીને ગાડી ચલાવતા અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને પણ હવે સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અને અકસ્માત કરનાર કોઈ નહીં પરંતુ કોંગ્રેસના જ એક નેતા હોવાની વાત મળી રહી છે. પૂર્વ એમએલએ હિંમતસિંહ પટેલના ભાણિયાએ અકસ્માત સર્જવાની વાત મળી રહી છે. દારૂ પીને ગાડી ચલાવતા અકસ્માત સર્જાયો છે. ત્યારે મણિનગરમાં યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખે અકસ્માત સર્જવાની વાત મળી રહી છે. બે વાહનોને ટક્કર મારી કારમાં બ્લેક ફિલ્મ અને એને સિવાયની પ્લેટ જે છે તે પણ જોવા મળી હતી. વિશાલ ગુર્જરને લોકોએ ગાડીમાંથી બહાર કાઢી અને મેથી પાક ચખાડ્યો છે. સિટી કોર્નર હોટલની બાજુમાં મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો. નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને પણ હવે સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે. જ્યારે નાના મોટા અકસ્માત થાય છે ત્યારે સ્વાભાવિક છે કે એનએસયુઆઈ સવાલો ઊભા કરતી હોય છે, પરંતુ આજ એનએસયુઆઈના એક નેતા, એક યુવા નેતા, એમનો સારો હોદ્દો પણ જે તે સમયે હતો, તેમણે અકસ્માત સર્જ્યો. બે લોકોને એ ગાડી જે છે તે અડફેટે લીધી. તો હવે એનએસયુઆઈના કાર્યકર્તાઓ કોઈ જવાબ આપશે કે કેમ? સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ એ જે વ્યક્તિ ગાડી ચલાવી રહ્યો હતો તેમને બહાર કાઢ્યો, તેમને મેથી પાક જે છે તે ચખાડ્યો હતો. તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા અને નશાની હાલતમાં હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે, કારણ કે એ ઊભો પણ નહોતો થઈ શકતો વ્યક્તિ. એમને ઢોર માર મારવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને પોલીસે એમનો કબજો લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ગાડી જે છે તેને પણ સાઈડમાં રખાવી હતી. જે અકસ્માતમાં જે બે ટુ વ્હીલરને એ અડફેટે લીધી, એ ટુ વ્હીલર પણ ત્યાં સાઈડમાં રાખી અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની જે છે તે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વિડીયો પણ જુઓ કે જેમાં અકસ્માત સમયે કયા પ્રકારના સ્થળ પર દ્રશ્યો સર્જાયા હતા. साहेब आएगा, चलो तो बोला खबर नहीं पड़ी। बाटी का मोटा भाई मीडियम सॉरी चलो जानो चलो भाई